મિત્રો, આ જે તમે પુષ્પ જોઈ રહ્યા છો તે જાસૂદનું ફૂલ છે, જેને ત્રિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. ત્રિલિંગી પુષ્પનો મતલબ થાય કે જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય તેને ત્રિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. ત્રિલિંગી પુષ્પ એટલે જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળતા હોય તો એમાં એક જાસૂદનું ફૂલ છે અને એક ધતુરાનું ફૂલ છે. એક લિંગી પુષ્પ કે જેમાં પુંકેસર અથવા તો સ્ત્રીકેસર બંનેમાંથી એક જ જોવા મળતું હોય, અથવા તો પુંકેસર હોય કાં તો સ્ત્રીકેસર હોય, તેને એક લિંગી પુષ્પ કહે છે. તો તમે એક લિંગી પુષ્પ જે છે પપૈયાનું પુષ્પ અને મકાઈના પુષ્પ જોઈ શકો છો. જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંનેમાંથી ગમે તે એક હાજર હોય, પણ આ જાસૂદના ફૂલમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને જોવા મળે છે. આ નીચેનો તમે ભાગ જોઈ રહ્યા છો તેને પર્ણતલ કહેવામાં આવે છે. આ ભાગ છે તેને પુષ્પ દંડ કહેવામાં આવે છે. પર્ણતલ પુષ્પ દંડ કહેવામાં આવે છે. આ લીલા રંગના જે તમે પાના જોઈ રહ્યા છો તેને વજ્રપત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વજ્રપત્ર. અને આ રંગીને જે ભાગ દેખાય છે રેડ કલરનો એ શું છે? રંગબેરંગી દલપત્ર તમે જોઈ શકો છો. બધા પુષ્પમાં દલપત્ર અને વજ્રપત્રની જે સંખ્યા જે છે સમાન હોતી નથી. દરેક પુષ્પમાં દલપત્ર અને વજ્રપત્રની સંખ્યા જે કેવી હોય છે? અલગ અલગ હોય છે. કેવી હોય છે સંખ્યા? અલગ અલગ હોય છે. આ દલપત્ર જે છે તો આ રંગીન જે તમે ભાગ જોઈ શકો છો પાનાને શું કહેવામાં આવે છે? દલપત્ર કહેવામાં આવે છે. અને નીચેના ભાગને શું કહેવામાં આવે છે? વજ્રપત્ર કહેવામાં આવે છે. આ વજ્રપત્ર જે છે વજ્રપત્રનું કાર્ય જે છે પુષ્પની કળી અવસ્થામાં રક્ષણ કરે છે. વજ્રપત્રનું કાર્ય પુષ્પની કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે, જ્યારે દલપત્ર જે છે દલપત્રનું કાર્ય પુંકેસર અને સ્ત્રીકેસર અંદર આવેલા પુંકેસર અને સ્ત્રીકેસરનું રક્ષણ કરે છે. જો જાસૂદના ફૂલમાં આપણે દલપત્ર જોયા, એમાં દલપત્રની સંખ્યા 1, 2, 3, 4 અને 5 છે. જાસૂદના ફૂલમાં દલપત્રની સંખ્યા કેટલી છે? 5. જ્યારે વજ્રપત્રની સંખ્યા 1, 2, 3, 4 અને 5 છે. પહેલાં આપણે વજ્રપત્રને દૂર કરીએ. વજ્રપત્ર દૂર કરતા તમને જો આ દલપત્ર દેખી શકાય છે. બધા પુષ્પમાં દલપત્રની સંખ્યા અને રંગ કેવો હોય? અલગ અલગ હોય. હવે આપણે આ દલપત્ર જે છે એને બી અલગ કરીએ, એટલે કે છૂટા પાડીએ. આ જે છે પુંકેસર, આ ભાગને શું કહેવામાં આવે છે? પુંકેસર કહેવામાં આવે છે. અને આ જે છે ઝીણા તમને દેખાય છે તંતુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તંતુ. આ ભાગ તમે જોવો છો એને શું કહેવામાં આવે છે? પુંકેસર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પુંકેસર. અને ઝીણા જે તમને દેખાય છે પીળા રંગના એને શું કહેવામાં આવે છે? તંતુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તંતુ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ બારની જે રચના જે છે તેને પુંકેસર કહેવામાં આવે છે. હવે જોઈએ સ્ત્રીકેસર. પુંકેસરનો જે ભાગ જે છે ઉપરની જે રચના છે એને આપણે દૂર કરીએ. વિદ્યાર્થી મિત્રો આ સ્ત્રીકેસરનો ભાગ છે. આ શું દર્શાવે છે? સ્ત્રીકેસર દર્શાવે છે. હું તમને ડિટેલમાં સમજૂતી આપું, ધ્યાન આપો. આ
જે છે એ સ્ત્રીકેસર છે. શું છે? સ્ત્રીકેસર. ઉપરના ભાગને પરાગાસન કહે છે. આ ભાગ જે તમને દેખાય છે તેને શું કહે છે? પરાગાસન કહે છે. આ જે તમે પાતળો ભાગ જોઈ શકો છો તેને પરાગવાહિની કહે છે. શું કહે છે? પરાગવાહિની. આ જે નીચેનો ફૂલેલો ભાગ જે દેખાય છે તેને બીજાશય કહે છે. શું કહે છે? બીજાશય કહે છે. જો મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જે પુંકેસરને દૂર કર્યું, આ પુંકેસર જે છે એના તંતુને આપણે દૂર કર્યા તો સારી રચના જોવા મળી, સ્ત્રીકેસરની જોવા મળી રચના. જેના ઉપરના ભાગને પરાગાસન, આ પરાગવાહિની અને બીજાશય કહે છે. પુંકેસર બે ભાગોનું બનેલું હોય. પુંકેસર બે ભાગોનું બનેલું હોય, એક તો તંતુ અને પરાગાશયનું બનેલું હોય. જ્યારે સ્ત્રીકેસર જે છે એ પરાગાસન, પરાગવાહિની અને બીજાશયનું બનેલું હોય. પુંકેસર જે હોય બે ભાગનું બનેલું હોય, તંતુ અને પરાગાશય. જ્યારે સ્ત્રીકેસર જે ત્રણ ભાગનું બનેલું હોય, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. જો વિદ્યાર્થી મિત્રો આ જે છે સ્ત્રીકેસરની રચના બતાવી છે. આ જે છે